નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સાયન્સની અંદર વિષય ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 8 વિદ્યુત ચુંબકીય તરંગો વિશે અભ્યાસ કરીશું. મિત્રો, આજે આપણે પ્રશ્નની શરૂઆત કરતાં પહેલાં હજુ પણ કેટલાક વિદ્યાર્થી મિત્રોએ પોતાની જે યુટ્યુબ ચેનલની અંદર જઈ અને સબસ્ક્રાઈબ પર ક્લિક કરી દેવું, જેથી આગળના વિડીયોની તમામ માહિતી તમને મળતી રહે. આજનો આપણો પ્રશ્ન ખૂબ અગત્યનો છે. આ પ્રકરણની અંદરથી પૂછાય એવા પ્રશ્નમાંનો એક અગત્યનો પ્રશ્ન એટલે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ લખો. જો વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાય તો એ 2 ગુણમાં પૂછાય તો એની લાક્ષણિકતાઓ તો આમ 10-12 જેટલી છે, પણ તમારે 6-1 જેટલી લાક્ષણિકતાઓ લખવાની થાય. આ પ્રશ્ન એટલા માટે અગત્યનો છે કે 2 માર્ક્સની થિયરીમાં પણ પૂછાઈ શકે અને ચેપ્ટરના બાકીના રહેલા ઉદાહરણ અને સ્વાધ્યાયના બધા દાખલા આ જે લાક્ષણિકતાઓ છે એના સૂત્રોને આધારિત આપણે ગણવાના થશે. એટલા માટે જો લાક્ષણિકતાઓનો બરાબર અભ્યાસ કરીશું તો આપણને બધા જ ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓ આવડશે. વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓમાં જે સૂત્રો આવવાના છે એ સૂત્રોની પણ આપણે વિગતે ચર્ચા કરીશું. તમારે લાક્ષણિકતાઓની અંદર ભલે એક લાઈન જ લખવાની છે, પણ આપણે એનો ડિટેલમાં અભ્યાસ કરવાના છીએ. તો આપણે શરૂ કરીએ વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ. અહીંયા એક આકૃતિ બનાવેલી છે જેમાં તમે જોઈ શકો છો કે વિદ્યુત ક્ષેત્રના દોલનો થાય છે અને નીચે ચુંબકીય ક્ષેત્રના દોલનો થાય છે. વિદ્યુત ચુંબકીય તરંગોની પાયાની માહિતી એ મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે આપી. કયા વૈજ્ઞાનિકે આપી હતી? મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે પાયાની માહિતી આપી. એના આપણે એક પોઈન્ટની ચર્ચા આજે કરવાના છીએ. તો આપણો પહેલો જે લાક્ષણિકતા છે અથવા પહેલો જે પોઈન્ટ છે એવો છે વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્ર એટલે સદિશ E અને ચુંબકીય ક્ષેત્ર સદિશ B ને રજૂ કરતા તરંગ સમીકરણો નીચે મુજબ છે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર E અને ચુંબકીય ક્ષેત્ર B ને રજૂ કરતું તરંગ સમીકરણ જો આપણે જોવું હોય તો એના પહેલાં આપણે ધોરણ 11માં તરંગનું જે સમીકરણ હતું એનો અભ્યાસ કરવો પડે. એટલે ધોરણ 11માં આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે તરંગનું સમીકરણ કયું હતું? y બરાબર a sin ઓમેગા ટી પ્લસ ઓર માઇનસ kx. આપણે આની થોડીક ડિટેલમાં અભ્યાસ કરીએ કે a એટલે શું? તો તરંગનો કંપ વિસ્તાર કહેવાય. ઓમેગાને શું કહેવાય? તો કોણીય આવૃત્તિ. ઓમેગા બરાબર આપણે શું સૂત્ર લઈ શકીએ? 2πf. એફનું બીજું નામ જે 1/t એટલે 2π/t પણ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એની સાથે સાથે બીજું છે પ્લસ ઓર માઇનસ. એટલે આપણે એને એવું કહી શકીએ કે જો આપણું તરંગ સમીકરણ ધન x દિશામાં હોય તો નિશાની સરવાળાની આવશે અને ઋણ x દિશામાં હોય તો નિશાની ઋણ મળશે. અને આગળ કે એટલે કે તરંગ સદિશ કહીશું. શું કહીશું? તરંગ સદિશ. તરંગ સદિશનું સૂત્ર શું હતું? k બરાબર 2π/λ. 11માની અંદર આ પણ આપણે નાનકડી થિયરી તારવી ચૂક્યા છીએ. હવે તરંગ ઝડપનું એક બીજું સમીકરણ છે v બરાબર λ/t. એ પણ આપણે જાણીએ છીએ. તરંગ સમીકરણનું એક બીજું સમીકરણ v બરાબર λf. એ પણ આપણે જાણીએ છીએ. પણ ફરીથી f બરાબર અહીંયા આપણે શું લીધું હતું? 1/t. તો એ મુજબ અહીંયા સમીકરણ લઈએ 1/t ની જગ્યાએ શું લખી શકાય? f. એટલે આવું સમીકરણ આપણને મળી જાય. હવે λf ને આપણે 2π વડે ગુણીએ અને 2π વડે ભાગાકાર કરીએ તો એક નવું તરંગનું આપણને સમીકરણ મળશે. 2π અને f એટલે શું કહેવાય? ઓમેગા. અને λ/2π જો 2π/λ હોય તો k કહેવાય, પણ λ/2π એટલે વ્યસ્ત હોય તો k ક્યાં લખવો પડે? છેદમાં. તો આ તરંગનું સમીકરણ v બરાબર ω/k એ પણ આપણને અહીંયા તરંગ સમીકરણ મળે છે. જે બધા તરંગની તરંગ લંબાઈ જુદી હોય તો આવૃત્તિ પણ જુદી હોય એવું કહી શકાય. કયા સમીકરણ ઉપરથી કહી શકાય? c બરાબર f λ. તો આપણે લેમ્ડાને સૂત્રનો કરતા બનાવીએ તો λ બરાબર c/f. એમ જો આવૃત્તિ જુદી હશે
તો એની તરંગ લંબાઈ પણ જુદી હશે. આવૃત્તિ મોટી હશે તો તરંગ લંબાઈ નાની હશે. એનાથી ઉલટું આવૃત્તિ એ નાની હશે તો તરંગ લંબાઈ કેવી મળશે? મોટી મળશે. તો આ રીતે તરંગ સમીકરણની આ પહેલી લાક્ષણિકતા છે, પણ એમાં હજુ આપણે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ લખવાનું છે. તો હવે આના ઉપરથી વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ કયું લખીશું? E બરાબર E0 sin ઓમેગા ટી માઇનસ કે એક્સ. તો તમે સમજી શકો છો E0ને શું કહેવાય? વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર. શું કહેવાય? વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર. બાકીના બધા પેરામીટરોની જે સમજ આપી એના એ જ પેરામીટરો અહીંયા છે. તે રીતે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ, તો ઈની જગ્યાએ શું લઈશું? B બરાબર B0 sin ઓમેગા ટી માઇનસ કે એક્સ. તો વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર હતો એમ અહીંયા શું કહેવાય? ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર. બાકીનું બધું સમીકરણમાં એમના એમ આપેલું છે. તો આપણે જે પહેલી લાક્ષણિકતા હતી કે ભાઈ વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના તરંગ સમીકરણ કેવા હોય? તો તરંગ સમીકરણ આ મુજબ આપણને અહીંયા મળે છે. હવે આપણે વિદ્યુત ચુંબકીય તરંગની બીજી લાક્ષણિકતાનો અભ્યાસ કરીશું. તો મિત્રો આપણે પ્રસ્તાવનાની અંદર જ મેં તમને કીધું હતું કે વિદ્યુત ચુંબકીય તરંગો એ કેવા પ્રકારના તરંગો છે. તો આપણે બીજી લાક્ષણિકતા એ જ છે કે વિદ્યુત ચુંબકીય તરંગો એ બિનયાંત્રિક અને લંબગત તરંગો છે. તો કેવા પ્રકારના છે વિદ્યુત ચુંબકીય તરંગો? બિનયાંત્રિક અને લંબગત તરંગો. આ બંને વિશેની ડિટેલમાં ચર્ચા આપણે આગળના વિડીયો લેક્ચરમાં જોઈ ગયા હતા, એ આપ જાણો છો. તેમ છતાં વિદ્યુત ચુંબકીય તરંગો એટલે કેવા કે સૂર્યમાંથી નીકળતા બધા જ રેડિયેશન એ વિદ્યુત ચુંબકીય તરંગો કહી શકાય. એટલે કે કયા કયા રેડિયેશન મળે છે? તો રેડિયો તરંગો મળે છે, માઇક્રોવેવ તરંગો મળે છે, અલ્ટ્રાવાયોલેટ તરંગો મળે છે, એક્સરે મળે છે, દ્રશ્ય પ્રકાશ વગેરે જેવા તરંગો જે મૂળ ઉત્સર્જન સૂર્યમાંથી થાય એ બધા જ ઉર્જા ધરાવે છે. વિદ્યુતભાર જેવું કશું હોતું નથી. એટલે સૂર્યમાંથી આ બધા તરંગોનું ઉત્સર્જન થાય છે એ બધા બિનયાંત્રિક અને લંબગત તરંગો છે અને હંમેશા શું ધરાવે છે? ઉર્જા ધરાવે છે. વિદ્યુતભાર જેવું કંઈ આની પાસે હોતું નથી. આપણે ત્રીજા નંબરની લાક્ષણિકતા જોઈશું મિત્રો. તો વિદ્યુત ચુંબકીય તરંગો ઉર્જા ધરાવે છે. શું ધરાવે છે? ઉર્જા. અને આ ઉર્જા એટલે કઈ ઉર્જા કહીશું? વિકિરણ ઉર્જા. કઈ ઉર્જા કહીશું? વિકિરણ ઉર્જા. એટલે વિદ્યુત ચુંબકીય તરંગો ઉર્જા ધરાવે છે અને આ ઉર્જા એટલે વિકિરણ ઉર્જા, જે એકમ કદ દીઠ ઉર્જા એ આપણે આગળ અભ્યાસ કરવાના છીએ. તો આ ત્રીજા નંબરની લાક્ષણિકતા આપણને અહીંયા મળી. હવે આપણે ચોથા નંબરની લાક્ષણિકતા જોઈશું. તો ચોથા નંબરની લાક્ષણિકતા શું છે? વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનો સંબંધ, એટલે વિદ્યુત ક્ષેત્ર E અને ચુંબકીય ક્ષેત્રનો સંબંધ એ આ સમીકરણ મુજબ આપી શકાય. એટલે કે E/B બરાબર C. અહીંયા એક થોડુંક તમને અહીંયાથી જ સમજાવી દઉં કે Eની જગ્યાએ કંપ વિસ્તાર હોય તો E0 ભાગ્યા B0 બરાબર B સમીકરણનો ઉપયોગ કરીશું અને ERMS ભાગ્યા BRMS બરાબર C આ સમીકરણનો ઉપયોગ રૂટ મીન સ્ક્વેર માટે કરીશું. એટલે ત્રણે ત્રણ સમીકરણો એક જ સરખા છે. જો વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્રની વાત હોય તો આ સમીકરણ વાપરીશું, કંપ વિસ્તાર હોય તો, અને RMS મૂલ્ય હોય તો આ સમીકરણ વાપરીશું. આ સમીકરણની કોઈ ચોક્કસ સાબિતી નથી, પણ હા એની યથાર્થતા ચકાસી શકાય છે. યથાર્થતા ચકાસી શકાય એટલે આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે આપણે કયા ચેપ્ટરનું વાત કરીશું? તો ધોરણ 11ની અંદર ચેપ્ટર નંબર 2 માપન તથા એકમ પદ્ધતિ વાળું જે ચેપ્ટર હતું એની અંદર આપણે યથાર્થતા ચકાસતા હતા. શું કરતા હતા? આપણે એકમો મૂકી અને એને યથાર્થતા ચકાસવાનો પ્રયત્ન કરતા હતા. તો આપણે બંને સમીકરણોના એકમો મૂકીશું. એટલે કે એક બાજુ વિદ્યુત ક્ષેત્ર Eનો એકમ મૂકીશું ન્યૂટન પ્રતિ કુલમ અને નીચે ચુંબકીય ક્ષેત્રનું એકમ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર
કુલમ ઇન્ટુ મીટર. તો ન્યૂટન ન્યૂટન નીકળી જશે, અહીંયાથી કુલમ કુલમ નીકળી જશે, મીટર છેદના છેદમાંથી અંશમાં જશે અને છેદમાં શું વધશે? સેકન્ડ. તો આપણો એકમ શું આવ્યો? મીટર પ્રતિ સેકન્ડ. આ કોના બરાબર સૂત્ર હતું? E. નીચે ચુંબકીય ક્ષેત્ર B અને સામે શું હતું સમીકરણમાં? C. C એટલે પ્રકાશનો વેગ. તો પ્રકાશના વેગનો એકમ શું હોય? મીટર પ્રતિ સેકન્ડ. એ જ અહીંયા મળ્યો. એટલે ડાબી અને જમણી બાજુ આપણને સરખા એકમ મળે છે, એટલે પારિમાણિક દ્રષ્ટિએ એ સત્ય છે તેમ કહેવાય. એટલે યથાર્થતા અહીંયા આપણે ચકાસી શકાય છે. હવે આપણે આ વિદ્યુતચુંબકીય તરંગોની મહત્ત્વની લાક્ષણિકતાઓમાંની એક લાક્ષણિકતાનો અભ્યાસ, એટલે કે લાક્ષણિકતા નંબર 5. આપણે આ લાક્ષણિકતા તમારે એક જ લાઇનમાં લખવાની છે, ફરીથી યાદ કરાવી દઉં, પણ આપણે એને ડિટેલમાં સમજીશું, કારણ કે જી અને નીટ જેવી પરીક્ષા માટે ખૂબ અગત્યની લાક્ષણિકતા કહેવાય. અગત્યના સમીકરણો આપશે. તો લાક્ષણિકતા શું કહે છે? શૂન્યાવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ એ c બરાબર 1/μ0ε0 ના સૂત્ર વડે આપી શકાય છે. તો આ તો લાક્ષણિકતા આપણે પ્રસ્તાવનાની અંદર જ ભણી ગયા હતા અને એના વિશે ડિટેલ પણ મેળવી હતી. એટલે આપણે μ0 એટલે શૂન્ય અવકાશની પરમિએબિલિટી, ε0 એટલે શૂન્ય અવકાશની પરમિટિવિટી, આ બંનેની કિંમત મૂકીએ તો એ પણ જવાબ આપણને પ્રકાશના વેગ જેટલો મળે છે. અને આ બંનેના એકમો મૂકી અને જો સત્યતા ચકાસવા માટેનો તમે પ્રયત્ન કરશો તો એ પણ તમને યથાર્થતા અહીંયા સાબિત થશે, જે તમે આપણે ઉપર કર્યું એ મુજબ કરી શકો છો. હવે આ વાત સમીકરણ નંબર 1 કહી દઈએ, કારણ કે શૂન્ય અવકાશ માટે વાત હતી. હવે માધ્યમમાં વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ, એટલે માધ્યમમાં વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ હોય તો કયા સમીકરણ મુજબ આપી શકાય? v = 1/√μe. માધ્યમ માટે ખાલી આપણે મ્યુ અને e વાપરીશું. આને કહીશું સમીકરણ નંબર 2. હવે આપણે સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા, સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈએ તો આપણી પાસે c/v ડાબી સાઈડ અને આ બાજુમાં 1/√μ0ε0 છેદમાં 1/√μe અથવા તો એપ્સાઇલોન. તો અહીંયા તમે જાણો છો છેદનો છેદ અંશમાં જશે, તો આપણે અંશમાં લખીશું વર્ગમૂળમાં μe અને અંશમાંથી જે છેદ છે એ છેદમાં જશે એટલે μ0ε0. તો આનો એક જ બ્રેકેટમાં કૌંસમાં લખીશું μe/μ0ε0. પણ આપણે એ પણ જાણીએ છીએ, ધોરણ 10ની અંદર ભણ્યા હતા કે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ એટલે કે c અને માધ્યમમાં પ્રકાશનો વેગ એટલે કે v, એને માધ્યમનો વક્રીભવનાંક n કહે છે. તો આ વ્યાખ્યા થઈ ગઈ ધોરણ 10ની. શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ ભાગ્યા માધ્યમમાં પ્રકાશનો વેગ એટલે કે એને વક્રીભવનાંક કહેવાય. તો વક્રીભવનાંકનું સૂત્ર થઈ જાય μe/μ0ε0. થોડુંક ડિટેલમાં ભણીશું. ચેપ્ટર નંબર 1માં ભણ્યા હતા કે ભાઈ માધ્યમની પરમિએબિલિટી એટલે મ્યુ અને છેદમાં શૂન્ય અવકાશની પરમિએબિલિટી એટલે શૂન્ય અવકાશની પરમિએબિલિટીને શું કહીશું? μ0. તો μ/μ0 બરાબર μr એટલે કે મળી જાય સાપેક્ષ પરમિએબિલિટી. તો આ એક સમીકરણ મળી ગયું. માધ્યમની પરમિએબિલિટી μ ભાગ્યા શૂન્ય અવકાશની પરમિએબિલિટી μ0 બરાબર μr એટલે સાપેક્ષ પરમિએબિલિટી. તે જ પ્રમાણે માધ્યમની પરમિટિવિટી એટલે કે એપ્સાઇલોન અને ભાગ્યા શૂન્ય અવકાશની પરમિટિવિટી એટલે કે ε0 બરાબર મળી જશે ER. એને પણ કહીશું સાપેક્ષ પરમિટિવિટી, પણ એને બીજું પણ કહેવાય કે એટલે કે ડાઇલેક્ટ્રિક અચળાંક, જેના વિશે ચેપ્ટર નંબર 2માં આપણે ભણી ગયા છીએ. તો આ આપણને મળશે E/ε0 બરાબર ER એટલે સાપેક્ષ પરમિએબિલિટી બરાબર કે એટલે કે ડાઇલેક્ટ્રિક અચળાંક.
ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આની કિંમતો મૂકી દઈએ. તો ઉપરના સમીકરણમાં કિંમત મૂકીએ તો ઈટા બરાબર મ્યુ અપોન મ્યુ 0, એટલે મ્યુ અપોન મ્યુ 0ની જગ્યાએ શું મૂકી શકાય? મ્યુ આર, અને એપ્સાઇલોન અપોન એપ્સાઇલોન 0ની જગ્યાએ ER મૂકી શકાય, અને ERની જગ્યાએ બીજું શું મૂકી શકાય? K. તો આ વક્રી ભવનાંક માટેનું એક અગત્યનું સૂત્ર અહીંયા નવું તમને મળે છે. તો આપણે આને કહેવું હોય તો શું કહી શકીએ કે માધ્યમની સાપેક્ષ પરમિએબિલિટી એટલે કે મ્યુ આર અને ડાઇલેક્ટ્રિક અચળાંક K, એનાથી માધ્યમનો વક્રી ભવનાંક શોધી શકાય છે. તો આ આપણને આપણી 5મા નંબરની ડિટેલની અંદર લાક્ષણિકતા તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ તમારે તો પરીક્ષામાં શૂન્યાવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ c બરાબર 1/√μ0 એપ્સાઇલોન 0 હોય છે, એટલું જ લખવાનું છે. પણ પરીક્ષાની અંદર આમાંથી કોઈ પણ સૂત્ર આવી શકે છે અને એના દાખલા ગણવાના થાય. તો આ આપણી 5મા નંબરની લાક્ષણિકતા થઈ. હવે આપણે 6ઠ્ઠા નંબરની લાક્ષણિકતા જોઈશું. 6ઠ્ઠા નંબરની લાક્ષણિકતાનો ઉલ્લેખ ટેક્સ્ટ બુકમાં કરેલો નથી, પણ મહત્વની લાક્ષણિકતા છે એટલે આપણે અહીંયા હું સમજાવી દઉં છું કે સદિશ E ક્રોસ સદિશ B એ કરતાં આપણને તરંગ પ્રસરણની દિશા મળે છે. તો E ક્રોસ B આપણને શું આપે છે? તરંગ પ્રસરણની દિશા. ક્રોસ એટલે તમે જાણો છો, ધોરણ 11ની અંદર ઉપયોગ કર્યો તો સદિશ ગુણાકાર કહેવાય. તો આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર એ કઈ દિશાને સમાંતર હોય છે? Y દિશાને. અને ચુંબકીય ક્ષેત્ર કઈ દિશાને સમાંતર હોય છે? Z દિશાને. તો Y દિશાનો એકમ સદિશ કયો કહેવાય? J કેરેટ. અને Z દિશાનો એકમ સદિશ કયો કહેવાય? K કેરેટ. તો આ કિંમતો આપણે ઉપર મૂકીએ. E ક્રોસ B, E એટલે વિદ્યુત ક્ષેત્ર, તો J ક્રોસ B એટલે ચુંબકીય ક્ષેત્ર, તો કયો ઘટક થશે? K કેરેટ. અને 11મા ધોરણમાં ભણ્યા હતા J ક્રોસ K કેરેટ, એટલે આપણને કયો ઘટક મળશે? I ઘટક મળશે. અને I કઈ દિશાનો ઘટક કહેવાય? X દિશાનો. એટલે E ક્રોસ B એ આપણને કઈ દિશા આપે છે? X દિશા આપે છે, જે આપણે શરૂઆતમાં જ આકૃતિમાં જોયેલું છે કે E અને B, E એટલે Y દિશાને સમાંતર અને B એટલે Z દિશાને સમાંતર. તો આ બંનેનો લંબ ઘટક આપણને મળે છે. કઈ દિશા મળે છે? X. આમ વિદ્યુત ચુંબકીય તરંગ કઈ દિશામાં ગતિ કરે છે? X દિશામાં ગતિ કરે છે, જેની સાબિતી પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. એટલે આવો પ્રશ્ન MCQમાં તમને પૂછાય તો એ આપણે સમજાવી શકાય. હવે આપણે આગળની લાક્ષણિકતાનો અભ્યાસ કરીશું, એટલે કે આપણી લાક્ષણિકતા નંબર 7. તો 7મા નંબરની જે લાક્ષણિકતા છે એવી છે, વિદ્યુત ચુંબકીય તરંગોની ઉર્જા ઘનતા ρ બરાબર એપ્સાઇલોન 0 E² RMS. જો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે એક લાક્ષણિકતા જોઈ એ પ્રકારે આ પણ ખૂબ મહત્ત્વની લાક્ષણિકતા છે પરીક્ષા માટે, પણ આને ડિટેલમાં અભ્યાસ કરીશું. જી અને નીટ જેવી પરીક્ષાની અંદર ખૂબ આનો ઉપયોગ થાય છે, અને સાથે સાથે આપણા ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલામાં પણ આનો ખૂબ ઉપયોગ થશે. પણ હાલ પૂરતી તો આપણે તમારે પરીક્ષામાં તો આટલું જ લખવાનું થશે, તેમ છતાં આની આપણે સાબિતીનો અભ્યાસ કરીશું. તો વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા એ તમને ખબર છે. તો વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા ρ E બરાબર 1/2 એપ્સાઇલોન 0 E², જે આગળ આવી ગયેલું છે. વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા ρ E બરાબર 1/2 એપ્સાઇલોન 0 E². એટલે કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ઉર્જા ઘનતાનું સૂત્ર આપણને આટલું મેળવ્યું હતું, અને એને કહીશું એની ઉર્જા ઘનતા. તે પ્રમાણે ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતા ρ B બરાબર B²/2μ0. તો આપણે પ્રકરણ નંબર 6ની અંદર આપણે ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતા પણ મેળવ્યું હતું, એ પણ તમને યાદ કરાવી દઉં. અતિ લાંબા સોલેનોઇડમાં પ્રવાહ પસાર કરતા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, અને એની ચુંબકીય ક્ષેત્રની ઘનતા B²/2μ0 જેટલી હોય છે, તે આપણે મેળવી ચૂક્યા છીએ. હવે વિદ્યુત ચુંબકીય તરંગની ઉર્જા ઘનતા ρ બરાબર શું થશે? વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા અને ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતાનો સરવાળો કરીશું તો આપણને વિદ્યુત ચુંબકીય તરંગની ઉર્જા ઘનતા મળશે. એટલે કે ρ બરાબર ρ E પ્લસ ρ
બી, જે આપણને બંનેનો સરવાળો સૂચવે છે. તો રો ઈની કિંમત કેટલી હતી? 1/2 એપ્સાઇલોન 0 ઈ સ્ક્વેર ઉપરથી મૂકી શકાય. અને રો બી બરાબર શું હતું? બી સ્ક્વેર ભાગ્યા 2 મ્યુ 0. તો આપણને વિદ્યુત ચુંબકીય તરંગની ઉર્જા ઘનતા મળશે. આપણે અગાઉની જે લાક્ષણિકતાઓ જોઈ એના સમીકરણનો ઉપયોગ કરી આને ઉકેલવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા એક નાનકડો પ્રોબ્લેમ છે. કયો પ્રોબ્લેમ છે? કે અહીં આપણે કેપેસિટરની જે બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર હતું તે આપણે જાણીએ છીએ કે બે પ્લેટ વચ્ચે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય અને ચુંબકીય ક્ષેત્ર પણ અતિ લાંબા સોલેનોઇડની અંદર સમાન લીધું હતું. પણ આપણને ખબર છે કે આપણું જે વિદ્યુત ક્ષેત્ર છે એ સમય સાથે બદલાતું જાય છે અને ચુંબકીય ક્ષેત્ર પણ સમય સાથે બદલાતું જાય છે. તો આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્રની અંદર ઉપરનું જે સમીકરણ છે એમાં E બરાબર એનું સરેરાશ મૂલ્ય એટલે ERMS અને B બરાબર એનું સરેરાશ મૂલ્ય એટલે BRMS લેવું પડશે. ફરીથી મિત્રો સમજો, આ જે કેપેસિટરની અંદર સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે, આ સમાન ચુંબકીય ક્ષેત્ર અતિ લાંબા સોલેનોઇડની અંદર દર્શાવે છે. જ્યારે આપણી વિદ્યુત ચુંબકીય તરંગ તો સમય સાથે બદલાતું જાય છે એટલે આપણે એનું રૂટ મીન સ્ક્વેર સરેરાશ વર્ગિત મૂલ્ય લેવું પડશે. એટલે ઈની જગ્યાએ આપણે શું લખીશું? ERMS અને બીની જગ્યાએ શું લખીશું? BRMS. તો હવે આપણું સમીકરણ કેવું બનશે? રો બરાબર 1/2 એપ્સાઇલોન 0 ઈ સ્ક્વેર RMS પ્લસ અહીંયા બીની જગ્યાએ લખી દઈશું બી સ્ક્વેર RMS ભાગ્યા 2 મ્યુ 0. હવે આપણે અહીંયા કિંમત મૂકવાની હોય તો આપણી પાસે એક સમીકરણ છે C બરાબર E/B પરથી બીને સૂત્રનો કરતા બનાવીએ અને BRMS બરાબર શું લખી શકાય? ઈની જગ્યાએ ERMS અને છેદમાં શું લાવી દેવાનું? C. તો આ કિંમત અહીંયા મૂકી શકાય. તો આપણું સમીકરણ કેવું બનશે? આગળના સ્ટેપને એમના એમ રહેવા દઈશું. 1/2 એપ્સાઇલોન 0 ઈ સ્ક્વેર RMS પ્લસ આની જગ્યાએ લખી દઈશું આનો વર્ગ છે એટલે ERMS નો વર્ગ ભાગ્યા C નો વર્ગ અને છેદમાં શું વધ્યું હતું? 2 મ્યુ 0. હવે મ્યુ 0 ની કિંમત મૂકવી હોય તો કયું સમીકરણ યાદ કરવું પડે? C બરાબર વર્ગમૂળમાં મ્યુ 0 એપ્સાઇલોન 0. તો આનો વર્ગ કરીશું તો 1/μ0 એપ્સાઇલોન 0. મ્યુ 0 ને સૂત્રનો કરતા બનાવી દઈશું તો 1/ આ છેદમાં આવી જશે C સ્ક્વેર એપ્સાઇલોન 0. હવે આ કિંમત અહીંયા મૂકીશું તો ફરીથી પહેલું સમીકરણ એમના એમ રહેશે ઈ સ્ક્વેર RMS પ્લસ ઉપરનું ઈ સ્ક્વેર RMS એમના એમ છેદમાં C સ્ક્વેર, નીચે બે એમના એમ મ્યુ 0 ની જગ્યાએ શું લખી દઈશું? 1/C સ્ક્વેર અને એપ્સાઇલોન 0. તો હવે અહીંયાથી શું નીકળી જશે? C સ્ક્વેર નીકળી જશે. અહીંયા 1/2 થઈ ગયું. એપ્સાઇલોન 0 છેદમાંથી ક્યાં જતું રહેશે? અંશમાં. તો ફરીથી પહેલું સ્ટેપ એમના એમ રહેશે ઈ સ્ક્વેર RMS પ્લસ અહીંયા 1/2 લખી દઉં પહેલાં. એપ્સાઇલોન 0 છેદમાંથી ક્યાં જશે? અંશમાં જશે. અને શું વધ્યું હતું? ઈ સ્ક્વેર RMS. તો આ તો બંને કિંમતો સમાન જ થઈ ગઈ, પણ આ અડધી કિંમત છે ને આ અડધી કિંમત છે એટલે અડધી કિંમત કેવી થઈ જાય? આખી. તો એપ્સાઇલોન 0 ઈ સ્ક્વેર RMS. તો આપણી ઉર્જા ઘનતા ટોટલ કેટલી મળે? રો બરાબર એપ્સાઇલોન 0 ઈ સ્ક્વેર RMS. તો આ તો આપણી ઉર્જા ઘનતા સાબિત થઈ ગઈ, જે પહેલાં આપણે સાબિત કરવાની કીધી હતી કે ભાઈ રો બરાબર એપ્સાઇલોન 0 ઈ સ્ક્વેર RMS. આને આપણે સાબિત કરી કહેવાય. હવે આ સમીકરણને જુદી જુદી કેટલી રીતે લખી શકાય? જો જી નીટમાં તમારે પ્રોબ્લેમ સોલ્વ કરવાનો હોય તો ERMS બરાબર E0 ભાગ્યા √2 આગળના પ્રત્યાવર્તી પ્રવાહના ચેપ્ટરમાંથી લઈશું. તો આને કહીશું વિદ્યુત ક્ષેત્રનું RMS મૂલ્ય, એટલે કે એના મહત્તમ મૂલ્યના √2માં ભાગનું હોય છે. ફરીથી વિદ્યુત ક્ષેત્રનું RMS મૂલ્ય એ એના મહત્તમ મૂલ્યના √2માં ભાગનું હોય છે. એ રીતે BRMS બરાબર B0 ભાગ્યા √2. તો એને કઈ રીતે વંચાય? ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય, ચુંબકીય ક્ષેત્રનું RMS મૂલ્ય એ ચુંબકીય ક્ષેત્રના મહત્તમ મૂલ્યના √2માં ભાગનું હોય છે. તો આપણે કેટલાક સમીકરણનો ઉપયોગ કરીએ. રો બરાબર એપ્સાઇલોન 0 ઈ સ્ક્વેર RMSની જગ્યાએ આ વેલ્યુ મૂકવી હોય તો E0 સ્ક્વેર ભાગ્યા √2 આપણે શું લઈશું? સ્ક્વેર. E0 ભાગ્યા √2 સ્ક્વેર. તો એપ્સાઇલોન 0 E0 સ્ક્વેર અને 1/√2 વર્ગ એટલે કેટલો થાય? 1/2.
તો આ એક નવું સમીકરણ આપણને અહીંયા મળશે. એ જ રીતે ચુંબકીય ક્ષેત્રવાળા સમીકરણનો ઉપયોગ કરીએ તો ચુંબકીય ક્ષેત્રવાળું સમીકરણ આપણી પાસે શું છે? તો અહીંયા બી સ્ક્વેરવાળું જે સમીકરણ છે એનો ઉપયોગ કરીએ તો એપ્સાઇલોન 0 બી સ્ક્વેર RMS ઇન્ટુ સી સ્ક્વેર. કયા સમીકરણનો ઉપયોગ કર્યો? ERMS બરાબર BRMS ઇન્ટુ સી. આપણે સી બરાબર સૂત્ર પહેલાં જોયું હતું ERMS ભાગ્યા BRMS, તો એમાંથી કોને સૂત્રનો કરતા બનાવી દીધો? ERMSને. અને એ જ રીતે જેમ ઉર્જા ઘનતાનું વિદ્યુત ક્ષેત્ર માટેનું તમે સમીકરણ જોયું એમ ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ તમે B²/2μ0 પણ મેળવી શકો છો. આપણે આની સાબિતી આપી. વિદ્યુત ક્ષેત્ર માટે ઉર્જા ઘનતાનું સૂત્ર એપ્સાઇલોન 0 બરાબર E²RMS. એ રીતે ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતાનું સૂત્ર B²/2μ0 પણ આપણે મેળવી શકીએ છીએ. તો આગળની લાક્ષણિકતા આપણી નંબર 8. એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી સપાટીને લંબ રૂપે 1 સેકન્ડમાં પસાર થતી વિકિરણ ઉર્જાને વિકિરણની તીવ્રતા કહે છે. ફરીથી, એકમ ક્ષેત્રફળ ધરાવતી, એકમ ક્ષેત્રફળ એટલે છેદમાં લઈશું ક્ષેત્રફળ, એને લંબ રૂપે એકમ સમયમાં એટલે 1 સેકન્ડમાં લંબ રૂપે આપાત થતી ઉર્જા, એટલે આપણને આ સમીકરણ મળે I બરાબર ઉર્જા ભાગ્યા સમય ભાગ્યા ક્ષેત્રફળ. તો ઉર્જા ભાગ્યા સમયને આપણે 11માં શું કહેતા હતા? પાવર, અને છેદમાં ક્ષેત્રફળ. તો પાવરનો એકમ શું હોય? વોટ, અને ક્ષેત્રફળનો એકમ શું હોય? મીટર સ્ક્વેર. બીજું, વિકિરણની તીવ્રતાનું સૂત્ર છે ρ ઇન્ટુ સી. પ્રકાશના વેગને એકમ કદ દીઠ ઉર્જા ઘનતા સાથે ગુણાકાર કરીએ તો વિકિરણની શું મળશે? તીવ્રતા. હવે આ સમીકરણને આપણે વિદ્યુત ક્ષેત્ર માટે જોઈએ તો I બરાબર ρ E ઇન્ટુ શું થશે? સી. અને વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા કેટલી હતી? E0 E²RMS ઇન્ટુ સી. હમણાં જ આપણે સાબિત કર્યા. હવે એ રીતે આપણે ચુંબકીય ક્ષેત્ર માટે જોઈએ તો ચુંબકીય ક્ષેત્ર માટે સમીકરણ શું થાય? I બરાબર ρ Eની જગ્યાએ શું લખીશું? ρ B ઇન્ટુ સી એમના એમ. તો ρ B બરાબર શું થશે? આપણી પાસે સી એમના એમ રહેવા દઈશું. ρ B બરાબર આપણી પાસે સૂત્ર શું હતું? B²RMS ભાગ્યા μ0. તો આપણને મળી ગઈ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા. તો આ રીતે આપણને તીવ્રતાના સંદર્ભમાં પણ અહીંયા 2 સમીકરણ મળે છે જે પરીક્ષાલક્ષી ખૂબ ઉપયોગી છે. એનાથી આગળ 9મા નંબરની, વિદ્યુત ચુંબકીય તરંગો જ્યારે કોઈ સપાટી ઉપર આપાત થાય ત્યારે એ સપાટી ઉપર દબાણ ઉત્પન્ન કરે છે અથવા તો દબાણ લગાડે છે. એટલે વિદ્યુત ચુંબકીય તરંગો કોઈ સપાટી ઉપર પડે ત્યારે એના ઉપર દબાણ લગાડે છે અને એ સપાટીને રેખીય વેગમાન મળે છે. શું મળે છે? રેખીય વેગમાન. એટલે કે જો કોઈ સપાટી ઉપર U જેટલી વિકિરણ ઉર્જા આપાત થતી હોય, આ જે ઉર્જા આપાત થાય છે એ કેટલી હોય? U જેટલી. તો એકમ સમયમાં કેટલું વેગમાન મળે? તો વેગમાનની સંજ્ઞા P બરાબર U/c નામના સૂત્ર પરથી આપી શકાય. તો આપણે એક નવું સૂત્ર મળી ગયું. તફાવત હોય તો ડેલ્ટા P બરાબર ડેલ્ટા U/c વડે આપી શકાય. એટલે કે કોઈ સપાટી ઉપર ઉર્જા પડતી હોય તો એનું વેગમાન કેટલું મળે? P બરાબર U/c. એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. જ્યારે તમારા હાથ ઉપર સૂર્યપ્રકાશ પડે છે, તમને વિદ્યુત ચુંબકીય તરંગો એનું શોષણ કરે છે. એટલે અહીંયા હાથની સપાટી ઉપર વિદ્યુત ચુંબકીય તરંગોમાંથી ઉર્જાનું શોષણ થાય છે. પણ તમારો હાથ જે છે એ થોડા સમય માટે તમે પ્રકાશમાં રાખો તો ગરમ થાય છે. એટલે આપણને ખબર પડે છે કે આપણા હાથ ઉપર જે ઉર્જા પડે છે એનું શોષણ થાય છે. પણ આપણા હાથ ઉપર જે ઉર્જા પડે છે એ પ્રકાશના વેગ દ્વારા પડે છે. એટલે પ્રકાશનો વેગ કેટલો હોય? 3×10⁸ ખૂબ મોટો વેગ હોય છે. પણ એની કિંમત આ સૂત્રમાં છેદમાં મૂકીએ એટલે આપણને વેગમાન ખૂબ નાનું મળે. કેવું મળે? નાનું મળે. એટલે આપણા હાથ ઉપર પ્રકાશના તરંગો પડે એ ઉર્જા દ્વારા આપણને વેગમાન મળે પણ આપણે દબાણ અનુભવી શકતા નથી. સમજો બરાબર? મેં પહેલાં શું કીધું કે આપણે વિદ્યુત ચુંબકીય તરંગો કોઈપણ સપાટી ઉપર પડે તો શું લગાડે છે? દબાણ લગાડે છે. જ્યારે આપણા હાથનું ઉદાહરણ લઈએ તો કેમ એવું નથી થતું? કારણ કે સૂર્યપ્રકાશના કિરણો પડે છે, ઉર્જા પણ હાથને મળે છે, શોષણ પણ પામે છે, પણ એ પ્રકાશનો વેગ 3×10⁸ હોવાથી સૂત્રમાં કિંમત મૂકતા
છેદમાં આ કિંમત મોટી હોવાથી વેગમાન ખૂબ નાનું હોય છે, એટલે આપણને દબાણની અસર થતી નથી. 1903માં અમેરિકાના વૈજ્ઞાનિક નિકોલ્સ અને હલ નામના બે વૈજ્ઞાનિકોએ દ્રશ્ય પ્રકાશ માટે વિકિરણના દબાણની માપણી કરી અને એ વિકિરણના દબાણની માપણી કરવામાં બંને સફળ રહ્યા અને એમને ચકાસ્યું તો 1 મીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર વિકિરણને લીધે કેટલું બળ લાગે તો 7 × 10⁻⁶ ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો આટલું આપણને વિકિરણને લીધે લાગતું બળ મળે છે. ન્યૂટનની ગતિના બીજા નિયમો પરથી શોધી શકાય. અને એ જ રીતે 10 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર લાગતું બળ 7 × 10⁻⁹ ન્યૂટન જેટલું હોય છે. આ વિકિરણનું વેગમાનના સંદર્ભમાં હતું. અહીંયા 10 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું બળ લાગે છે, એટલે 7 × 10⁻⁹ એક માર્ક્સનો MCQ પૂછાઈ શકે અહીંયાથી તમને, તો એનો તમે સીધો જવાબ આપી શકો. તો આ આપણને વિદ્યુતચુંબકીય તરંગની સપાટીના વેગમાન માટેની વાત છે. આગળ આપણી પાસે આગળની લાક્ષણિકતા વિદ્યુતચુંબકીય તરંગોના ઉદ્ભવ સ્થાનોથી ઘણે દૂર, એટલે વિદ્યુતચુંબકીય તરંગોનું જે ઉદ્ભવ સ્થાન છે એનાથી ઘણે દૂર વિદ્યુતચુંબકીય તરંગો એ એક જ સમાન કળામાં હોય છે, એટલે કે એનો કળા તફાવત સમાન હોય છે. એટલે આ રીતે ગતિ કરતા હોય, બંનેનો સાથે જ ગતિ કરતા હોય તો એને આપણે ઉત્સર્જિત ઘટકો કહીશું. કેવા ઘટકો કહીશું? ઉત્સર્જિત ઘટકો કહીશું. અને એ 1/r અનુસાર એમાં ઘટાડો થાય અંતરમાં. તો આનો જે અંતરમાં ઘટાડો થશે એ કોના મુજબ થશે? 1/r મુજબ. અને એને આપણે શું કહીશું? ઉત્સર્જિત ઘટકો. એક માર્ક્સનો પ્રશ્ન અહીંયા પણ પૂછાઈ શકે કે ઉત્સર્જિત ઘટકો અંતર સાથે ખાલી જગ્યા પ્રમાણમાં ઘટાડો થાય છે, તો 1/r. અને એ જ રીતે જો ઉદ્ગમ સ્થાનની નજીકમાં જોઈએ તો આ ઉદ્ગમ સ્થાન લઈએ, સોર્સ, અને અહીંયાથી જો તરંગો નીકળતા હોય તો વિદ્યુત ક્ષેત્ર એટલે કે વિદ્યુતીય તરંગ એ આ રીતે ગતિ કરતું હોય, જ્યારે ચુંબકીય તરંગ એ π/2 જેટલો કળા તફાવત હોય છે. કેટલો કળા તફાવત હોય? π/2 જેટલો. એટલે એને આપણે ઇન્ડક્ટિવ ઘટકો કહીશું. કેવા ઘટકો કહીશું? ઇન્ડક્ટિવ. અને એ અંતર સાથે 1/r³ મુજબ ઘટાડો થાય છે. શેના મુજબ ઘટાડો થાય છે? 1/r³ મુજબ. થોડીક આકૃતિ વ્યવસ્થિત આવી નથી, પણ એને જો આપણે આમ ગણતરીમાં લઈએ તો એનો અંતર સાથે ઘટાડો થવો હોય તો અહીંયા 1/r મુજબ થાય, અહીંયા 1/r³ મુજબ થાય. એટલે થોડું કન્ફ્યુઝન ના થાય. પરીક્ષામાં ઇન્ડક્ટિવ ઘટક વિશે પૂછાય તો 1/r³ મુજબ ઘટાડો થાય છે. એ ઉદ્ગમ સ્થાનની એકદમ નજીકમાં હોય ત્યારે એનો કળા તફાવત કેટલો હોય છે? π/2 જેટલો. તો ઇન્ડક્ટિવ ઘટકોનો કળા તફાવત π/2 હોય અને 1/r³ અનુસાર ઘટાડો થતો હોય. ઉત્સર્જિત ઘટકો એટલે કે આ તરંગ ગતિ કરતાં લાંબા અંતરે જશે ત્યારે કળા તફાવત કેવો થઈ જશે? સમાન થઈ જશે. અને અંતરમાં 1/r મુજબ એનો ઘટાડો થાય છે. અને આપણી છેલ્લી લાક્ષણિકતા આપણે જોઈશું. પ્રકાશ સૂર્યથી પૃથ્વી પર પહોંચે ત્યારે ઉર્જાનું વહન કરે છે અને એના કારણે પૃથ્વી ઉપર જીવન શક્ય બન્યું. એ તો આપણે બધા જાણીએ છીએ કે સૂર્યમાંથી જે પ્રકાશ આવે છે એને ઉર્જા કહીએ, અને એ ઉર્જાને ઘસડીને લાવે છે પૃથ્વી ઉપર. એટલે એના કારણે પૃથ્વી ઉપર શું શક્ય બન્યું? જીવન શક્ય બન્યું. પ્રસ્તાવનાની અંદર જ આપણે જોયું હતું. એટલે કે ઉર્જાનું એક સ્તરેથી બીજા સ્તરે શું કરે છે? વહન કરે છે. એટલે વહન કરવાના કારણે ઉર્જા આપણા સુધી પહોંચે છે અને પૃથ્વી ઉપર આપણે જીવન શક્ય બન્યું એવું કહી શકાય. તો આ આપણી વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ છે. અને આ લાક્ષણિકતાઓમાંથી 2 માર્ક્સમાં પૂછાય તો ગમે તે 6 એક લાઇનની તમે લાક્ષણિકતા લખી શકો છો. એના સિવાય એટલા માટે ડિટેલમાં અભ્યાસ કરવાનો, કારણ કે આ લાક્ષણિકતાઓ ઉપરથી ચેપ્ટરના હવે પછીના બધા દાખલાઓ એ આ સૂત્રો ઉપર ડિપેન્ડ કરે છે. અને હવે આપણે ચેપ્ટરની અંદર મોટા ભાગે કોઈ થિયરી બાકી રહેતી નથી. ખાલી છેલ્લે બધા રેડિયો તરંગો, માઇક્રોવેવ તરંગો, અલ્ટ્રાવાયોલેટ તરંગો, એવા વિવિધ તરંગો વિશેનો આપણે અભ્યાસ કરવાનો બાકી છે. આગળના વિડીયો લેક્ચરની અંદર આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા વિશે અભ્યાસ કરીશું. આભાર.